મુંબઈ ખાતે મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને કચ્છ જિલ્લામાં મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે હાલમાં ભુજ શહેરમાં નાલા સફાઈની કામગીરી સુધરાઈ દ્વારા હાથ ધરાઈ છે। થોડા વર્ષો પહેલા ભુજમાં જ્યારે અતિવૃષ્ટિ થયેલ હતી તે વખતે ભારે વરસાદનું પાણી ભુજની ઉમેદનગર કોલોનીમાં ભરાઈ જવા પામ્યું હતું અને તેના કારણે ભારે નુકસાન થયું હતું। આ વખતે સાંકડા નાલાના કારણે ફરી એ જ પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના હોવાની રજૂઆત સાથે આજે ભુજ સુધરાઈના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ સુધરાઈના ચીફ ઓફિસરને સાથે રાખીને આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો ચિતાર સુધરાઈના ચીફ ઓફિસર શ્રી સંદીપસિંહ ઝાલા સમક્ષ રજૂ કરી વરસાદની સિઝનમાં લોકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો। ઉમેદનગરને જોડતા પુલ નીચે પાઇપ નાખીને પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ છે, જે અપૂરતી હોવાથી વરસાદી પાણી પરત આવે છે અને કોલોનીમાં ભરાય છે। અગાઉ અહીંથી પાણી હમીરસર તળાવમાં જતું હતું અને જો વધી જાય તો પાછળના છતરડીવાળા તળાવમાં જતું હતું, પણ હવે છતરડીવાળા તળાવ પાસે વોકવે બની જવાના કારણે પાણીના જવા માટેનો રસ્તો રહ્યો નથી અને તેથી પાણી કોલોનીમાં ભરાઈ જાય છે। આ પરિસ્થિતિને નિવારવા માટે ઉમેદનગર પાસેના પુલિયાને બોક્સ પુલમાં ફેરવવાની માંગ કરાઈ હતી અને આ વર્ષે જો તે શક્ય ન બને તો ટીવી કોલોનીની આસપાસ જે સરકારી જમીન પડી છે તેને ખુલ્લી કરી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ હતી। શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ભુજ સુધરાઈ દ્વારા હાલમાં પાણીના નાલાની સફાઈની કામગીરી ચાલી રહી છે, પણ તે યોગ્ય નથી। પાણીની મુખ્ય આવસમા ભારતનગર વિસ્તારનું નાલું હજી તૂટેલી હાલતમાં પડ્યું છે અને શહેરના અનેક વિસ્તારોમાં પણ આવી જ હાલત છે। ત્યારે વરસાદ પહેલા યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી। શ્રી જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ચીફ ઓફિસર સાહેબ, આ ત્રણેય જગ્યાની જે અમે લોકો કાલે બધું જોયું હતું એમને આખું સર્વે કરી અને એમને રિપોર્ટ પણ કરેલો હતો। ભારતનગર, બકાલી કોલોની અને જાદવજી નગર। હવે જ્યારે આજે ચીફ ઓફિસર સાહેબને અમે એક એવા વિસ્તારમાં લઈ આવ્યા કે જ્યાંથી 24 કૂવાની આવ પણ આવે છે અને જયનગર, મહાવીરનગર અને ગણેશનગરમાંથી, સંસ્કારનગરમાંથી થઈને જે ધસમસતું જે ઓછા વરસાદે પણ વધુ પાણી જ્યાંથી આવે છે એ પુલ એટલે ઉમેદનગર જૂના અને નવાનો વચ્ચેનો। મને લાગે છે કે જ્યારે આ સોસાયટીની શરૂઆત થઈ હશે 30-35 વર્ષ પહેલાં, ત્યારે આ પુલ બનેલો હતો અને તમે જે રીતે જોવો છો એવા 7 નાલા। હવે એનું ડાયામીટર પણ તમે જોઈ લો કે કેટલા ડાયામીટરનો, આટલા આ જો 2-3 ફૂટના પાઇપો, એવા 7 પાઇપો જ ખાલી આ પુલની અંદર છે। આ પુલની અંદર 7 પાઇપો હોય ત્યારે આટલું બધું પાણી જે ફોર્સથી આવતું હોય છે, જે આખા સંસ્કારનગરમાંથી થઈ રાવલવાડીનો જે પણ બધો ભાગમાંથી જે પાણી આવે છે કૈલાસનગર થઈને આ બાજુ ગણેશનગરમાં થઈને, પહેલાં તો શું હતું કે આ પાણી બે બાજુમાં છતરડીવાળા તળાવમાં પણ જતું હતું અને અહીંયાથી પણ હમીસરમાં જતું હતું। હવે છતરડીવાળા તળાવમાં વોકવેનો આડબંધ આવી ગયો છે એટલે એનામાંથી પાણી જઈ શકતું નથી। એટલે પાણી બધી રીતે ઓછા વરસાદમાં પણ સંસ્કારનગર અને ઉમેદનગરના રહીશોને, સત્યમ કોલોની, યોગીરાજ પાર્કના રહીશોને એમના ઘરમાં 1-1 ફૂટ જેવું પાણી છેલ્લા 3 વર્ષોથી 2 ઇંચ વરસાદમાં પણ ભરાઈ જાય છે। એટલે તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને બોલાવી જગ્યા ઉપરનું નિરીક્ષણ કરાવ્યું। નિરીક્ષણ કરાવી અને વહેલામાં વહેલી તકે અત્યારે જો શક્ય ન હોય, આ વરસાદમાં જો શક્ય ન થઈ શકતું હોય તો એમને આજે આપણે જે જગ્યા જોઈ કે જ્યાં કને પાણી ભરાય છે, જે પુલ ઉપર આપણે જે છતરડીના તળાવ અને ઉમેદનગરની વચ્ચેના વિસ્તારમાં જ્યાં ટીવી કોલોની આવેલી છે ત્યાં કને ઘણી બધી સરકારી પડતર જમીન પડી છે, તો એ સરકારી પડતર જમીનને થોડોક એનો વ્યાપ વધારી નાખે અને એ પાણી અહીંયા કને આવી જાય તો એક પાણીમાં પણ વધારો થશે અને સંગ્રહ પણ થશે અને હમીસરની આવમાં પણ વધારો થઈ શકશે। આ હેતુથી અને પ્રજાના કાર્યને અને પ્રજાને જે આ વરસાદના કારણે પડતી મુસીબતો છે એ મુસીબતો ઓછી થાય એ હેતુથી આજે ચીફ ઓફિસર સાહેબને બોલાવ્યા છે। ચીફ ઓફિસર સાહેબે આખું જોયું અને પોતે પણ વિચાર્યું કે સાચી વાત છે, 7 નાલામાંથી ખરેખર પાણી જે જવું જોઈએ એ પ્રમાણમાં જતું નથી અને એના કારણે આજુબાજુના વિસ્તારમાં આ પાણી ફંટાઈ જાય છે
ફંટાઈ જવાના કારણે લોકોના ઘરમાં જાય છે, હમીસરમાં પાણી બરોબર પહોંચતું નથી. એટલે અમારી એ જ ભાવના છે કે હમીસરની અંદર પાણી જેટલું પણ વરસાદી પાણી થાય એ બધું હમીસરની અંદર આવવું જોઈએ અને હમીસર ઓછા વરસાદે પણ આપણે ઓગનાવી શકીએ એવી સુવિધા નગરપાલિકાએ કરવી જોઈએ. આજે મેં આ જે બધાએ નાલાઓ બતાવ્યા છે કે એના ઉપર પુલો બનાવ્યા છે, એમાં મારી માંગ છે કે હું ચીફ ઓફિસર સાહેબને અને નગર અધ્યક્ષાને પણ કહેવા માંગુ છું કે આનામાં વહેલી તકે બોક્સ આ જે પુલો બનાવવાના હોય છે એ જો બોક્સ પુલ બનશે તો તાત્કાલિક ધોરણે આ એક સુવિધામાં વધારો થશે અને કોઈ પણ લોકોના ઘરમાં ઓછા વરસાદમાં પણ પાણી નહીં ભરાય એવી મને ચોક્કસ ખાતરી. ભુજ સુધરાઈના વિરોધ પક્ષના નેતા દ્વારા કરાયેલી રજૂઆત સાથે સંમત થતા સુધરાઈના મુખ્ય અધિકારી શ્રી સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ભુજ ખાતેના ઉમેદનગર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અંગેની જે રજૂઆત કરાઈ છે તે સત્ય હોવાનું જણાય છે અને આ વિસ્તારને જોડતા પુલને બોક્સ પુલમાં ફેરવવા માટે સુધરાઈ દ્વારા પ્લાન એસ્ટિમેટ તૈયાર કરીને કારોબારી સમિતિમાં મંજૂરી માટે મૂકવામાં આવશે અને આ વ્યવસ્થા તાત્કાલિક કરવાની શક્ય નહીં હોતા હાલમાં જેસીબી દ્વારા આ વિસ્તારમાં પાણીની આવની અને નિકાલની જગ્યાઓ વ્યવસ્થિત રીતે સાફ કરી લોકોને કોઈ મુશ્કેલીનો ન ભોગવવી પડે તેવી કાર્યવાહી કરાશે. શ્રી સંદીપસિંહ ઝાલાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે અમારા વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબના ભેગા હતા અને એમની રજૂઆત હતી કે ઉમેદનગરનો જે પુલ છે આ એક બ્રિજ છે અને એની નીચે નાલા છે. એટલે નાલાને લીધે નાલાની સાઇઝ નાની છે, જે સિલ્ટિંગ થયેલું છે આટલા સમયથી એ બધા સિલ્ટિંગને લીધે શું થાય છે કે પાણી બેક મારે છે જ્યારે જે તે વખતે અને એના લીધે પછી જે કોલોની હોય કે વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે. એટલે એની અમે રૂબરૂ જાત તપાસ અને મુલાકાત લીધી અને એમાં એમની જે રજૂઆત છે એ રજૂઆત મહદઅંશે બધી સાચી છે અને એના પરિબળો ઉપર અમે અત્યારે અભ્યાસ કરી અને આ જે નાલા સાથેનો બ્રિજ છે એ બ્રિજની જગ્યાએ બોક્સ કલવર્ટ સાથેનો બ્રિજ બને એની રજૂઆત જે એમની છે એ રજૂઆત પરંતુ એની યોગ્ય ડિઝાઇન સાથે તૈયાર કરી અને પ્રમુખશ્રી પાસે કે કારોબારીની અંદર અમે એની મંજૂરી માટે મૂકશું કે આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન થાય. હાલ પૂરતું જે એનું સોલ્યુશન છે એ સોલ્યુશન મુજબ અમે એમ કરવા માગીએ છીએ કે નગરપાલિકાના જેસીબી દ્વારા અથવા તો ક્યાંક ભાડેથી હૈટાચી કે મંગાવી જે અહીંયા જે આટલું બધું સિલ્ટિંગ છે એ સિલ્ટિંગને રિમૂવ કરી આ જે બાવળ દેખાય છે એને થોડું હટાવી થોડોક મોટો કેચમેન્ટ એરિયા બને કે જેથી પ્રેશર જે ભવિષ્યમાં વધારે વરસાદને પ્રસંગે જે બનતું હોય છે એ થોડું હળવું થઈ શકે જેથી આ પુલને નુકસાની ન થાય કે કોલોની વિસ્તારમાં પાણી ન ભરાય. એટલે આ સિવાયની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એ અત્યારે ઓલરેડી ચાલુ છે. એને ડેઇલી અમે મોનિટરિંગ કરીએ છીએ, ડેઇલી એના ફોટોગ્રાફ પણ થઈ રહ્યા છે. અત્યારે ભાડે જેસીબી પણ લઈને અમે કરાવી રહ્યા છીએ. બીજી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી બી અમને એનો સહયોગ પણ મળે છે. કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ, ડીએમઓ સાહેબના માર્ગદર્શન હેઠળ પણ આ કામગીરી ચાલી રહી છે અને ડેઇલી એનું રિપોર્ટિંગ પણ થાય છે. એટલે અમને એવી આશા છે કે આ બધા પ્રશ્નો જે અત્યારે હાલમાં છે એ આવનારા ભવિષ્યમાં નહીં હોય.